चलो विद्यार्थी मित्रों, आज આપણે મહત્તમ અને ન્યૂનતમ આ બાબત આપણે જોવાની છે। મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમ તો ગ્રાફની અંદર આપણે વાત કરેલી કે ગ્રાફ આ પ્રકારનો હોય। આવો કોઈ ગ્રાફ હોય, આ જે વેલ્યુ મળશે આ બિંદુ આગળ એને આપણે મહત્તમ મૂલ્ય કહીશું, પણ આ મૂલ્ય છે એને આપણે ન્યૂનતમ મૂલ્ય કહેવાય ગ્રાફની અંદરની। તો આ બધાનો ઉપયોગ શું આવે તે અત્યારે યુદ્ધની વાતો થઈ રહી છે, ચાઇના અને જોડે યુદ્ધની વાતો થઈ રહેલી છે અને બીજા કોઈ પણ દેશ માટે ભવિષ્યની અંદર તમે પણ સારા એન્જિનિયર બનો, DRDOમાં તમારી ભરતી થાય અને તઈ જઈને પણ જ્યારે કોઈક મિસાઇલની વાત બનાવવાની આવે તો એની અંદર આનો ઉપયોગ થશે મહત્તમ અને ન્યૂનતમ। તો મહત્તમ બાબત શું છે તે કે એક કોઈ જગ્યાએથી પ્લેન ઉડે છે, ચાઇનાનું પ્લેન ઉડે છે અને આપણો કોઈ સૈનિક અહીંયા ઊભો છે, ત્યાંથી આવે છે અને આપણો કોઈ સૈનિક આપણો અહીંયા ઊભો છે અને એ હવેના તમે પ્લેન જોયા હશે, ટીવી પર આવતા હોય છે, ઘણા આમ આમ ફરતા ફરતા આવે છે, આમ થઈને આમ કરતાં કરતાં આવે। તો એવી કઈ જગ્યાએ આવશે, આમ ફરીને પછી આમ કરવા આવે છે અને ત્યારે એ કઈ જગ્યાએ એવી આવશે કે મિનિમમ અંતર આવશે અને કઈ જગ્યાએ આપણું રોકેટ લોન્ચરથી રોકેટ છોડવામાં આવે અને એ લોકોનું વિમાન ક્રેશ થઈ જાય અને એ જે ન્યૂનતમ કિંમત સુધી આવે છે એ ન્યૂનતમ મૂલ્ય થયું એમ કહેવાય। ઉપર કેટલા સુધી જશે એ મહત્તમ મૂલ્ય થયું એમ કહેવાય। તો આ બિંદુઓ શોધવા માટે મહત્તમ અને ન્યૂનતમ કેવી રીતે શોધવાનું એ આપણે આ પ્રકરણની અંદર જોઈશું। એમાં સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ વિધેયની અંદર વિધેય કોઈ અંતરાલ ઉપર આપેલું હોય અને એ અંતરાલની કોઈ બે કિંમતો આગળ એક કિંમત એવી હોય કે જેની અંદર વધારેમાં વધારે મળી શકે, એ કિંમત એવી હોય કે ઓછામાં ઓછું મળે, તો એ વૈશ્વિક અને મહત્તમ અને ન્યૂનતમ કોઈ અંતરાલ માટે આપણે વાત કરીએ। આવો કોઈ ગ્રાફ હોય, આવો પરવલય છે y બરાબર x², તો આવા પરવલયની અંદર f(x) નામનો કોઈ ગ્રાફ છે। આની અંદર આપણે જોઈએ છીએ કે અહીં ન્યૂનતમ કિંમત મળે, પણ આની મહત્તમ કિંમત કઈ મળે એ નક્કી નથી। તો કેટલાક ગ્રાફ એવા આવશે કે જેની અંદર ન્યૂનતમ કિંમતો મળશે પણ મહત્તમ નહીં મળે, એની અંદર વૈશ્વિક મહત્તમ પણ અને વૈશ્વિક ન્યૂનતમ પણ, સ્થાનીય ન્યૂનતમ ને સ્થાનીય મહત્તમ એ બધી કે ઘણી વખત એક કરતાં આવા બધા આવો ગ્રાફ જતો હોય તો આ બધા બિંદુઓ સરખા હોય ને આ બિંદુઓ સરખા હોય તો એક કરતાં વધારે જગ્યાએ આપણને સ્થાનીય ન્યૂનતમ કિંમતો મળે છે અને એક કરતાં વધારે જગ્યાએ સ્થાનીય મહત્તમ મૂલ્યો મળે છે। તો આ બાબતો આપણે જોવાની છે। તો તમે એક પહેલાં તો એક થિયરી પહેલાં આપણે લખીએ આ શોધવાનું, એના પછી હું તમને ટૂંકમાં થિયરી લખાઈ દઈશ કે ખરેખર એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું છે। થિયરી તો મેં લખાઈશ પણ આપણે શું કરવાનું છે, આપણે કયું શોધવાનું છે એ હું પછી લખાઈશ, પણ પહેલાં આપણે લખો, ધારો કે f એ કોઈ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે તથા કોઈક c belongs to I, આ અંતરાલની અંદર c belongs to I કોઈ બિંદુ છે એવું મળે કે જેથી પ્રત્યેક x belongs to I માટે એવું મળે કે જેથી પ્રત્યેક x belongs to I માટે f of c
ग्रेटर देन और इक्वल टू एफ ऑफ एक्स હોય તો એફ એ આઈમાં એફ એ આ અંતરાલ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. બરાબર, નીચે 2 નંબર કરી લો. અને મહત્તમ મૂલ્ય ધરાવે છે અને એફ ઓફ સી છે આને મહત્તમ કહેવાય અને સી એ મહત્તમ મૂલ્ય આપતું બિંદુ કહેવાય. બરાબર, નીચે લખો સી બિલોંગ્સ ટુ આઈ એવું મળે કે જેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આઈ માટે એફ ઓફ સી લેસ દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હોય તો એફ એ સી આગળ અથવા તો આઈમાં એફ એ આઈમાં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય તથા એફ ઓફ સીને ન્યૂનતમ મૂલ્ય કહે છે. હવે 3 નંબર લખો. જો એફ ઓફ સી એ એફની મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો એફને આઈમાં આત્યંતિક મૂલ્યો ધરાવે છે એમ કહેવાય. આત્યંતિક મૂલ્યો ધરાવે છે એમ કહેવાય તથા એફ ઓફ સીને આત્યંતિક મૂલ્ય કહે છે. નીચે લખો આગળ. જો વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય, ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય તો તેને તેના પ્રદેશમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર, નીચે લખો. હવે પ્રમેય નંબર 4 કરીને લખો. પેલો 3 હતો. આ એ લખો, પછી જરૂરી જે હશે હું પછી લખો. આમ તો વિકલનીય કસોટી 1 અને 2 જ મહત્ત્વની છે. જો ધન સંખ્યા એચ એવી મળે કે જેથી ધન સંખ્યા એચ સ્મોલ એચ આવી સ્મોલ એચ એવી મળે કે જેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એચ થી સી પ્લસ એચ માટે એફ ઓફ સી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એચ અથવા તો એફ ઓફ એક્સ હોય તો એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ છે. બરાબર, નીચે લખો. જો एफ ऑफ सी लेस देन और इक्वल टू एफ ऑफ एक्स હોય તો एफ ए एक्स बराबर सी આગળ સ્થાનીય ન્યૂનતમ છે. હવે આને જરા ગ્રાફ દ્વારા જોઈએ.
આ એનો ટોપ આવ્યો, જેને આપણે એફ ઓફ સી કહીશું. એક્સ બરાબર સી મળે છે એટલે એફ ઓફ સી કહીશું. અંતરાલ નથી આમાં, હું એનું વિકલન એફ ડેશ ઓફ સી કહી દઉં છું. અને અહીંયા એફ ડેશ ઓફ સી બરાબર 0 છે. આ જે બિંદુ છે એને સી કહીશું. એચ એટલો નાનો છે એટલે સી માઇનસ એચ વાળો વિસ્તાર છે. અહીંયા આ વધતું વિધેય છે અને આ કેવું વિધેય છે એટલેથી સીથી આ તરફ ઘટતું વિધેય છે. આ સી માઇનસ એચ વાળો વિસ્તાર, આ સી પ્લસ એચ વાળો વિસ્તાર. વધતું વિધેય હોય તો એફ ડેશ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 0 અને અહીંયા એફ ડેશ ઓફ એક્સ ઇઝ લેસ દેન 0. તો જો હા, બીજો ગ્રાફ મેં તમને આવો બતાવું છું. આ બધાનું કામ છે. હમણાં તમને એમ લાગશે કે આ બધું શું થઈ રહ્યું છે, પણ કશો વાંધો નહીં. એફ ડેશ ઓફ સી બરાબર 0 છે. અહીંયા હું બિંદુ સી છે આપણું. આ વિસ્તાર સી માઇનસ એચનો છે, આ સી પ્લસ એચનો વિસ્તાર છે. એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એચ સી પ્લસ એચ. આ જે આમ છે એ ઘટતું છે, આ બાજુનું આ વધતું વિધેય છે. એટલે અહીંયા એફ ડેશ ઓફ એક્સ આ ઘટતું છે એટલે લેસ દેન 0 અને અહીંયા એફ ડેશ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 0. જો આવું થાય તો એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને અહીંયા એક્સ બરાબર સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે આ જ વાતને જો હું ખાલી લખાણમાં લખ્યું હોત ને તો તમને બહુ અઘરું લાગે કે આ બધું શું થઈ રહ્યું છે, પણ અહીંયા આમ સહેલું જ લાગે. જો આ મહત્તમ ટેકરો છે એટલે મહત્તમ જ છે ને, ખાણો છે એટલે ન્યૂનતમ જ છે. તો અહીંયા કેવી રીતે તો કે સી માઇનસ એચ આવું સી માઇનસ એચથી સીમાં સી માઇનસ એચથી સીમાં એફ ડેશ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 0 અને સીથી સી પ્લસ એચમાં એફ ડેશ ઓફ એક્સ છે એ લેસ દેન 0 છે. આ બાજુ એટલે કે ડાબી બાજુએ ગ્રેટર દેન અને જમણી બાજુએ લેસ દેન છે. તો એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ અને આમાં ઊંધું છે. સી માઇનસ એચથી સીની અંદર એફ ડેશ ઓફ એક્સ લેસ દેન 0 અને સીથી સી પ્લસ એચમાં એફ ડેશ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 0 એટલે એક્સ બરાબર સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર, તમે આ તમે આટલી વસ્તુ લખો. લખી દીધું. ખાલી બે ગ્રાફર લખવાના છે, પાછું ઉપરનું ના લખી નાખતા. હા શીખાવી સો નીચે લખો.
મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે ડેશ કરી નીચે લખો. ધારો કે એફ એ આઈ બરાબર ઓપન ઇન્ટરવલ એબી પર વ્યાખ્યાયિત છે. ઓપન ઇન્ટરવલ એબી પર વ્યાખ્યાયિત છે તથા સી આઈનું કોઈ બિંદુ છે, સી એ આઈ પરનું કોઈ બિંદુ છે. જો એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોય તો એફરેસ ઓફ સી બરાબર 0. એફરેસ ઓફ સી બરાબર 0 આ ધ્યાન રાખજો. મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે પહેલાં એફરેસ ઓફ સી બરાબર 0 થવું જોઈએ. અથવા એફ એ એક્સ બરાબર સી આગળ વિકલનીય નથી, જુદું આવી ગયું. બરાબર, અર્થ આવશે પછી પાછા. આગળ જોઈએ. પ્રથમ વિકલિતની કસોટી એમ લખો. પ્રથમ વિકલિતની કસોટી. ધારો કે એફ એ આઈ બરાબર ઓપન ઇન્ટરવલ એબી પર વ્યાખ્યાયિત છે. સી એ સ્મોલ સી એ સી બિલોંગ્સ ટુ આઈ છે. હા, સી એ એફનો નિર્ણાયક બિંદુ છે અથવા નિર્ણાયક સંખ્યા છે તથા એફ એ સી આગળ સતત છે. બરાબર, પહેલી વાત આમ જ લખાય ને આલેખવાળી વાત એ હવે મેં આ પ્રમાણે લખાવું. હા, જો એક્સ બરાબર સી આગળ એફરેસ ઓફ એક્સના મૂલ્યો ધનમાંથી ઋણ, ધનમાંથી નીચે આવે એટલે ઋણ, ધનમાંથી ઋણ એટલે કે કોઈક ધન સંખ્યા એચ માટે સી માઇનસ એચથી સી માં એફરેસ ઓફ એક્સ ગ્રેટર દેન 0 અને સી થી સી પ્લસ એચમાં એફરેસ ઓફ એક્સ લેસ દેન 0. આ કરેલું ને આપણે, આમ ગ્રેટર દેન 0 અને આમ લેસ દેન 0. જો આવ્યું આમ, તો એફ એ એક્સ બરાબર સી આગળ, એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય કયું મૂલ્ય મળેલું? મહત્તમ. સ્થાનીય મહત્તમ છે, મહત્તમ મૂલ્ય છે એમને મહત્તમ છે. નંબર 2, જો એક્સ બરાબર સી આગળ એફરેસ ઓફ એક્સ ના મૂલ્ય ઋણમાંથી આમ ઋણ થાય, ઋણમાંથી ધન એટલે કે કોઈક સંખ્યા એચ માટે સી માઇનસ એચ થી સી માં એફરેસ ઓફ એક્સ લેસ દેન 0 અને સી થી સી પ્લસ એચમાં એફરેસ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 0 તો એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય ન્યૂનતમ છે, સ્થાનીય ન્યૂનતમ છે. લખો.
હવે નીચે જો એફએસ ઓફ एक्स ए एक्स बराबर सी आगळ एवरेज ऑफ एक्स ए एक्स बराबर सी आगळ स्थानीय महत्तम के न्यूनतम न मळे तो एक्स बराबर सी ने नीति बिंदु कहे छे। नीति बिंदु कहे छे એટલે આવું નથી થતું આમ ઘટે વધે અને આમ ઘટે કે આ ઘટે અને પછી વધે, આવું કંઈ જ ન થતું હોય એક્સ બરાબર સી આગળ, તો આપણને એક્સ બરાબર સીને નીતિ બિંદુ કહે છે। હવે મહત્તમ ને ન્યૂનતમ માટે બીજી વિકલનીય કસોટી, આ તો નથી કે ન્યૂનતમ અને મહત્તમ મળે છે તે, હવે બીજી વિકલનીય કસોટી લખો નીચે, દ્વિતીય વિકલિત કસોટી। धारो के एफ ए अंतराल आई पर व्याख्यायित है सी बिलोंग्स टू आई है तथा धारो के एफ डबल डैश ऑफ एक्स नो अस्तित्व है એટલે કે એફ ડબલ ડેશ ઓફ એક્સ શોધી શકાય છે। આવા જ માટે જોઈશું હો। હવે નંબર 1 લખો, જો એફ ડબલ ડેશ ઓફ સી લેસ દેન 0 તો તથા એફ ડેશ ઓફ સી બરાબર 0 तो एफ ए एफ ने एक्स बराबर सी आगळ स्थानीय एक्स बराबर सी आगळ स्थानीय महत्तम मूल्य है। महत्तम मूल्य है तथा एफ ऑफ सी ए महत्तम मूल्य है। महत्तम मूल्य मळे एम राखीए। અને બીજો કેસ एफ डबल डैश ऑफ सी इज ग्रेटर देन 0 तथा एफ डैश ऑफ सी बराबर 0 तो एफ ने एक्स बराबर सी आगळ स्थानीय न्यूनतम मूल्य मळे અને एफ ऑफ सी ए स्थानीय न्यूनतम मूल्य છે। બરાબર। હવે ત્રીજો મુદ્દો મહત્વનો છે કે જો એફ ડબલ ડેશ ઓફ સી બરાબર એફ ડેશ ઓફ સી બરાબર 0 બંને 0 થઈ ગયો તો કસોટી કોઈપણ તારણ આપવામાં નિષ્ફળ છે એમ કહેવાય। તો કસોટી કોઈપણ તારણ આપવામાં નિષ્ફળ છે એમ કહેવાય। બરાબર। પછી એનું ટૂંકમાં હું તમને લખાવું છું। ચાલો આટલું પહેલાં લખી નાખો। હવે આપણે ક્લોઝ અંતરાલવાળી વાત કરીએ। સંકુલ અંતરાલની વાત કરીએ। ટૂંકમાં લખાઈ દઉં છું મેં। લખો, ધારો કે એફ એ
સમૃદ્ધ અંતરાલ I બરાબર ક્લોઝ ઇન્ટરવલ AB પર વ્યાખ્યાયિત છે તથા સતત છે. C belongs to કોઈક C belongs to AB એવું બિંદુ મળે કે જેથી FA x બરાબર C આગળ નિરપેક્ષ કૌંસમાં વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે તો એપ્રેસ ઓફ C બરાબર 0. એ જ રીતે વૈશ્વિક નિરપેક્ષ અથવા તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે કે જેથી એપ્રેસ ઓફ C બરાબર 0. આખી થિયરીને આ બધી થિયરીની બધી વાતો કરી તો આપણે એના ઉપરથી એક તારણ પર આવીએ કે આપણે કરવાનું શું છે આટલું બધું ગોળ ગોળ કર્યા તો આજે ખાલી થિયરી જ જોઈ લઈએ છીએ. આપણને f of x આપેલો હશે એમાંથી આ જ લખી રાખજો એપ્રેસ ઓફ x શોધવાનું પછી f ડબલ ડેશ ઓફ x શોધવાનું ત્યાર પછી આટલું કરી દીધા પછી પેલું કામ કરવાનું એપ્રેસ ઓફ x બરાબર 0 એટલે આ x ના મૂલ્યો મળશે. દાખલા તરીકે x1 અને x2 બે મૂલ્યો મળ્યા એ આની અંદર મૂકવાના f ડબલ ડેશ ઓફ x1 જો ગ્રેટર દેન 0 તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે આને થોડું વધારે અહીંથી અહીંયા બે ભાગ પાડી f ડબલ ડેશ ઓફ x ગ્રેટર દેન 0 અથવા f ડબલ ડેશ ઓફ x લેસ દેન 0. x1 આ x2 તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. આ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. મૂલ્ય મળે એવી આપણે જાહેરાત આપણે આગાહી કરી છે કે વરસાદ પડશે એમ તો કેટલો પડ્યો તે આપણે જોઈએ. f of x1 પછી આપણે આ કિંમત અહીંયા x1 ની મૂકવાની. x1 ની જે કિંમત મળે એમ એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. અહીંયા f of x2 બરાબર જો n મળ્યું તો આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર, વિધિ ખબર પડી ગયા. શું કરવાનું? f of x એપ્રેસ ઓફ x f ડબલ ડેશ ઓફ x એપ્રેસ ઓફ x બરાબર 0 મૂકો એટલે x ની વેલ્યુ મળે. કદાચ એક જ મળે તો એક જ વસ્તુ મળે એટલે આ બે વસ્તુ f ડબલ ડેશ ઓફ x માં મૂકો. આ ગ્રેટર દેન 0 તો સ્થાનીય ન્યૂનતમ, લેસ દેન તો મહત્તમ. અને એ મૂલ્ય શોધવા માટે આ x1 ની કિંમત અહીં મૂકી દેવાની એટલે સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ મળી જાય. હવે શબ્દ કરો તો નિરપેક્ષ અથવા તો વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ તો આ મૂલ્ય તે શોધવાના. આ વૈશ્વિક મહત્તમ મેક્સિમમ આ મિનિમમ તો અહીંયા f of a f of b
f(x1) f(x2) આ બધામાંથી જે મહત્તમ હોય તે, અને મિનિમમમાં f(a), f(b), f(x1), f(x2) આ બધામાં જે ન્યૂનતમ હોય એ ન્યૂનતમ કહેવાય. આ લખી રાખો. આને આ રીતે આપણે કામ કરીશું, બરાબર. ચોપડીમાં ઘણી વસ્તુ હોય ન પણ હોય. બરાબર. આજે આટલું જોઈએ છે. થેન્ક યુ.